નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ મિયા છે। મારી ઉંમર માત્ર 25 વર્ષની છે। મારા લગ્ન 4 મહિના પહેલા થયા છે। મારા પતિ બહાર ગામ નોકરી કરે છે। મારા સાસરિયામાં મારો 16 વર્ષનો દિયર રહે છે। મારી નજર મારા દિયર પર પડી। તે ખૂબ જ જોરદાર હતો। મારા દિયરનું નામ જનક હતું ને આ વખતે તેને કોલેજમાં એડમિશન લીધું હતું, એટલા માટે તે આ ઘરે જ રહે છે। મારા સસરા ઘરડા હોવાથી હંમેશા રૂમમાં આરામ કરે છે। આમ તો હું જનકને જોતી જ નહોતી, પણ જે દિવસે જનકનો મોબાઈલ જોયો તે દિવસે મારી તેના પ્રત્યેની નજર બદલાઈ ગઈ। જનકને લાગ્યું કે ઘરે કોઈ નથી, તેથી તેના મોબાઈલ સાથે રમી રહ્યો હતો અને તેના રૂમમાં મૂવી જોતો હતો। મૂવીનો અવાજ સાંભળતા મારી નજર તેના રૂમની બારી પર પડી તો મારા પગ નીચેની જમીન સરકી ગઈ। છેલ્લા 4 મહિનામાં મેં પહેલીવાર એના દર્શન કર્યા હતા। જનક તેના હાથ વડે ધીમે ધીમે સહેલાવી રહ્યો હતો અને તે દિવસથી મને જનકની સાથે રમવાનું મન થયું। તે દિવસે મેં મારા પતિને પણ ફોન કરીને ઘરે આવવા માટે કહ્યું કે હવે તમે આવી જાવ, મારાથી સહન નથી થતું। હું પણ એક મહિલા છું। જો મિયા, હું તારી બેચેની સમજી શકું છું, પરંતુ હજુ 3 મહિના સુધી મને રજા નહીં મળે, કારણ કે કંપનીએ નવા પ્રોજેક્ટ ચાલુ કર્યા છે, જેના કારણે તમામને ડબલ શિફ્ટમાં કામ કરવું પડે છે। તેથી 3 મહિના રજા નહીં મળે। હજુ 3 મહિના રાહ જોઈ લે। આટલું કહીને તેણે કોલ કાપી નાખ્યો। પછી હું સૂઈ ગઈ। સવારે મેં બધા માટે નાસ્તો તૈયાર કર્યો। જનક માટે નાસ્તો રૂમમાં લઈને ગઈ। હું જનકના રૂમમાં ગઈ। જો કે જનક હજી પણ સૂતો હતો અને તેનો સાધન પણ શાંત હતો। તેને જોઈને હું મારા પર કાબૂ ન રાખી શકી અને મેં તેને અડી લીધો। સાધનને અડતા જ મારા શરીરમાં શોક લાગી ગયો, પણ પછી મેં જોયું કે જનક જાગી ગયો હતો, મારી સામે જોઈ રહ્યો હતો। આ પછી હું ઝડપથી હટી ગઈ અને કહ્યું કે દિયર, હવે ઉઠી જાવ, સવાર થઈ ગઈ છે। આ પછી જનકે મને ગુડ મોર્નિંગ કહ્યું અને તેનો ચહેરો ધોવા ગયો। હું પણ ત્યાં બેસી વિચારવા લાગી કે કદાચ જનકે કંઈક જોયું નથી ને પછી અમે બંને ભાભી અને દિયર એકબીજા સાથે વાતો કરતા નાસ્તો કરવા લાગ્યા। ત્યારે મેં પેટમાં દુખાવાનું બહાનું બનાવ્યું। આ જોઈ જનક ગભરાઈને પૂછવા લાગ્યો, શું થયું ભાભી? મેં જનકને કહ્યું કે મને ખબર નથી કે આજ સવારથી મારા પેટમાં કેમ દુખાવો થઈ રહ્યો છે। ત્યારે જનકે કહ્યું, ભાભી ઊભા રહો, હું તમારા માટે દુખાવાની ગોળી લઈ આવું છું। પણ મેં જાણી જોઈને પેટમાં દુખાવાનું બહાનું બનાવ્યું હતું, જેથી હું જનકને બાહોમાં લઈ શકું। પછી મેં તેને રોક્યો અને કહ્યું, મેં પેટમાં દુખાવાની ગોળી ક્યારની લઈ લીધી છે, બસ તમે મારું પેટ દબાવી આપો। થોડીવાર તે વિચારમાં પડી ગયો, પણ મારી પીડા જોઈને તે દોડીને બેડ પર બેસી ગયો અને મારું પેટ દબાવવા લાગ્યો। તેની નજર પણ અહીં અને તહીં જતી હતી। ત્યારે મારા સસરાના ઘરમાં આવવાનો અવાજ સંભળાયો, તો મેં જનકને કહ્યું કે ઠીક છે, ચાલો હું રસોઈ કરું છું, આજે પિતાજીને બજારમાં જવાનું છે। આ પછી મેં રસોડામાં જઈને ભોજન તૈયાર કર્યું અને મારા દિયર માટે રોટલી તૈયાર કરી। ત્યારે જનક પાછળથી રસોડામાં આવી રહ્યો હતો। તેને જોઈને મેં પહેલેથી જ મારું પ્લુ નીચે કરી નાખ્યું। ત્યારે જનકની નજર મારા પર પડી ત્યારે તે મારી સામે જોતો જ રહ્યો, કારણ કે હું સંપૂર્ણપણે પરસેવામાં હતી। જનકને જોવાનું નાટક કરીને મેં નીચે ઝૂકીને મારો પ્લુ ઉપાડ્યો અને જનકને સ્વર્ગના દર્શન કરાવી દીધા। જનકે કહ્યું, ભાભી તમે કહો તો તમને હવા નાખી દઉં। ત્યારે મેં કહ્યું કે તમારી ભાભી બહુ પરેશાન છે અને તમે હજી આવું કહો છો। આ પછી જનક મારી પાસે બેસી ગયો અને મને પંખાથી હવા નાખવા લાગ્યો। ત્યાં સુધીમાં મારા સસરા બજારમાં ચાલ્યા ગયા હતા। હું ઊભી રહીને રોટલી બનાવતી હતી। ફરી મેં જાણી જોઈને પ્લુ નીચે કરી અને જનકને કહ્યું, આજે પિન નથી લગાડી એટલે તે વારંવાર નીચે પડી રહ્યો છે, તમે તેને સરખું કરી શકશો? તો જનકે કહ્યું, ના ભાભી, હું તે કરી શકતો નથી, તમે જાતે જ કરો। મેં કહ્યું, અરે મારા હાથ ખરાબ છે, તેથી જ હું તમને કહી રહી છું, નહીં તો હું જાતે જ કરી લેત। આ પછી જનક પ્લુને ઠીક કરવા લાગ્યો। પ્લુને ઉપર કરતી વખતે જનક ઉપર પણ જોયું નહોતું। તે ખૂબ જ સારો હતો, તેથી જ ક્યારેક મને લાગતું કે કદાચ હું તેની સાથે ખોટું કરી રહી છું, પણ મારી અંદર લાગણીઓ એટલી હતી કે હું કંઈ જોઈ શકતી નહોતી।
મારા સસરા બજારમાં ચાલ્યા ગયા એટલા માટે ઘરે મારા અને મારા દિયર સિવાય કોઈ નહોતું, તેથી આજે મેં મન બનાવી લીધું કે આજે હું જનક સાથે સંબંધ બાંધીશ, પણ જનક હજી મારી સાથે એ રીતે જોઈ રહ્યો ન હતો. આજે આખો દિવસ જનકને પાછળ ફરતી રહી અને તેને ફસાવવાનો પ્રયાસ કરતી રહી, પણ જનકનો દિમાગ માત્ર ઉપર નીચે જ રહી જ હતો. તે મારી સાથે આવી વાત કરતા પણ શરમાતો હતો. સાંજે બંને બેસીને જમતા હતા ત્યારે જનકે આખરે મને કહી જ દીધું કે ભાભી, લાગે છે કે આ દિવસોમાં તમારી તબિયત સારી નથી, એટલા માટે તમારે થોડા દિવસ ભાઈ સાથે રહેવા જવું જોઈએ. અહીં હું બધું સંભાળી લઈશ. આ સાંભળી મારી આંખોમાં આંસુ આવી ગયા. જનકને કહ્યું, બસ કરો. છેલ્લા 3 મહિનાથી હું કેટલી પરેશાન છું તે કોઈ જાણતું નથી. ના તમારા ભાઈને મારી કદર છે, ના તમને મને રડતી જોઈ. જનક મારા આંસુ સાફ કરવા લાગ્યો. પછી હું જનકને ગળે લગાડી રડવા લાગી. મેં જનકને કહ્યું, મને તમારામાં તમારો ભાઈ દેખાય છે, તેથી જ હું તમારી પાછળ ફરવા લાગુ છું, પ્લીઝ ખરાબ ન માનતા. જનક કહેવા લાગ્યો, ભાભી તમારી વાત મને કેમ ખરાબ લાગે? તમારા જેવી પત્ની તો નસીબવાળાને જ મળે છે. જનકનો હાથ પકડીને તેને રોક્યો અને પૂછવા લાગી કે તો તમે મારાથી આટલા દૂર કેમ જાઓ છો? શું હું તમને સારી નથી લાગતી? શું હું તમારી ફ્રેન્ડ જેટલી સુંદર નથી? તો જનકે કહ્યું, ના ભાભી, એવી કોઈ વાત નથી. મારે કોઈ ફ્રેન્ડ પણ નથી. એટલે મેં મારું માથું તેના ખોળામાં મૂક્યું અને કહ્યું, તો મને બનાવી લ્યો. કેમ એટલું તડપાવો છો? તમે તમારા ભાઈ જેવા છો. તો જનકે કહ્યું, પણ ભાભી, તમે તો મારી ભાભી છો. આ ભાભી સાથે આવું કરવું ખોટું છે. આજે મારું રડવું જનક માટે થોડું ભાડે હતું અને તેથી તે મને તેના હૃદયની બધી વાત કહેવાનું શરૂ કર્યું. તેને કહ્યું, ભાભી, હું તમને જોઉં છું ત્યારે મારા શરીરમાં પણ કરંટ દોડવા લાગે છે. તે દિવસે જ્યારે મેં તમને પરસેવાથી લથપથ જોયા હતા ત્યારે મારું મન બેચેન થઈ ગયું. મેં તેને કહ્યું કે મને આગળ તો જણાવો. આજે હું તમારી પાસેથી બધું સાંભળવા માંગુ છું. જો તમે મને આ પહેલા કહ્યું હોત તો હું ક્યારની તૈયાર થઈ જાત. પછી હું ખુશ થઈ ગઈ. હું પલંગ પર બેસી ગઈ અને જનકને કહ્યું કે બોલો, દૂધ પીશો? તો જનકે કહ્યું, અરે ભાભી, હમણાં જ ડિનર કર્યું છે, સાંજે પીશું. મેં કહ્યું, અરે દિયર, તમે તો હજી બાળક છો. ત્યારે જનકનો ચહેરો લાલ થઈ ગયો. તે શરમાઈ નીચે જોવા લાગ્યો. મેં કહ્યું, હવે બધું તમારે જ કરવાનું છે ભાભી, મારું પહેલી વાર છે. મેં તેને કહ્યું, ચિંતા ના કરો, આપણે બંનેને ખૂબ મજા આવશે. હવે જલ્દી તૈયાર થઈ જઈએ. પછી અમે રૂમમાં જઈને તૈયાર થવા લાગ્યા. હું દુલ્હનની જેમ તૈયાર થઈ ગઈ. પછી મેં જનકને કહ્યું, આવી જાઓ રૂમમાં. તે આવ્યો અને મને જોઈને તો તેના હોશ ઉડી ગયા. પછી તે મારી નજીક આવ્યો અને મને સ્પર્શ કરીને મને કિસ કરીને કાર્યક્રમ ચાલુ કર્યો. હું ખૂબ જ સ્પોર્ટ કરતી. હું ખૂબ જ થાકી ગઈ હતી, પણ જનક હજી રમતો હતો. અમે લગભગ 5 કલાક રમત રમી. પછી હું અને જનક સૂઈ ગયા. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.